વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે મેલડી માતાજીનો લીલુડો માંડવો રાખવામાં આવ્યો હતો અને સાથે મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ભંડારામાં 7 થી 8 હજાર જેટલા ભાવિ ભક્તોએ આવી પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ ભંડારો મંદિરના મહારાજ અને ત્યાંના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 7 વર્ષથી કરવામાં આવે છે। આ શુભ પ્રસંગમાં ધારાસભ્ય શ્રી બાલુ શુક્લ, કોર્પોરેટર સચિન પાટડિયા અને કોર્પોરેટર હરીશ જીંગર, રાકેશ પટેલ તથા મિતેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભ અવસર પર લોકપ્રિય કલાકાર પ્રવીણ લુણી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના મધુર કંઠે માતાજીના ગીત ગાઈને ભક્તો સાથે આનંદ માણ્યો હતો। जय माताजी। आज गाજરાવાડી में લીલુડો માંડવો राखे महाप्रसादी आयोजन करेलू है અને પ્રવીણભાઈ લુણી ગાયક તરીકે આવેલા છે અને 5 થી 7 વર્ષ થયા છે માતાજીની પ્રસાદીને આ રીતની માતાજી મોજ કરાવે છે। અને આપણે તો એક વાત કહીએ છીએ સમગ્ર વ્યક્તિને કે ભાઈ મા બાપને ભૂલશો નહીં, મા બાપથી મોટી વસ્તુ કોઈ છે નહીં, બરાબર। અને માતાજીને જેટલું બસશો એના કરતાં મા બાપને પૂછશો તો એના કરતાં માતાજી 4 ગણી ખુશ થશે। કે દરેકને આ વસ્તુ લાગુ પડે છે એટલે ગયડા ઘર પણ કોઈ મા બાપને દુઃખ ના આલશો, એમને તમને મોટા કરવામાં એ માની શક્તિથી તમને મોટા કરે તો હવે મા બાપને તમે ભૂલશો નહીં અને મા બાપની જેટલી શક્તિને સેવા કરશો તો કોઈ જે દુઃખનો દિવસ આવે નહીં, એ અમારા પર પરચો છે ભાઈ। અને માતાજી વડોદરા શહેર તો શું આખા દેશભરમાં માની અસીમ કૃપા રહે અને કોઈ પણને કંઈ પણ જાતની તકલીફ ના આવે એવી આશા રાખીએ છીએ માતાજી પાસે આપણે। આ ભંડારો તમે કેટલા વર્ષથી કરતા આવો છો? આજે 7મું વર્ષ છે આ ભંડારો કરવામાં અને મારા માતા પિતાની યાદગીરીમાં કાર્યક્રમ કરીએ છીએ અમે। અને એક જ આશા છે કે જ્યાં પણ આત્મા હોય એ આત્માને માતાજી શાંતિ આપે અને આત્મા ઉપર સદાય માટે ભગવાનની કૃપા રહે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અને માતાજીને કહીએ છીએ। આજે મહાપ્રસાદીનું આયોજન કરવાનું છે, એમાં કેટલા શ્રદ્ધાળુઓ તમારી સાથે જોડાયા? આમ તો દર વર્ષે 4 દિશામાંથી આવે છે અને નિસ્વાર્થ કામ કરે છે અને લગભગ 8-10 હજાર માણસનું રસોડું બને છે। પણ ઘણીવાર મહારાજ પણ એવું કહે છે કે હું 1 કટ્ટો નાખું અને અહીંયા 2 કટ્ટા પ્રસાદી બને છે। તો અમે પણ વિચાર કરીએ કે મહારાજ સાચું બોલે ખોટું બોલે પણ માની શક્તિ છે તો વાત સાચી છે। શું નામ તમારું? રમેશભાઈ સોલંકી।